શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવની ભક્તિનો પવિત્ર સમય। આ મહિનામાં શિવજી પોતાના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે। પરંતુ શું તમે જાણો છો કે મહાદેવ જ્યારે તમારા પર પ્રસન્ન થાય છે ત્યારે તેઓ તમને કેટલાક ખાસ સંકેતો આપે છે? જી હા, જો શ્રાવણ મહિનામાં તમને આ 5 ચમત્કારી સંકેતોમાંથી એક પણ સંકેત મળી જાય તો સમજી લેજો કે તમારા ઘરમાં ધન, દોલત અને સુખ સમૃદ્ધિ આવવાનું નક્કી છે। વિડિયો ખૂબ જ રસપ્રદ છે, એટલે એક પણ સેકન્ડ મિસ કર્યા વગર એન્ડ સુધી પૂરો જોજો। અને હા, કમેન્ટ બોક્સમાં હજુ સુધી હર હર મહાદેવ ન લખ્યું હોય તો અત્યારે જ લખી દો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। જો તમને શ્રાવણ મહિનામાં રાત્રે સપનામાં પવિત્ર શિવલિંગના દર્શન થાય અથવા સાપ દેખાય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેનો અર્થ એ છે કે મહાદેવે તમારી પૂજા સ્વીકારી લીધી છે અને ટૂંક સમયમાં જ તમારા જીવનના તમામ કષ્ટો દૂર થવાના છે। શ્રાવણ મહિનામાં જો કોઈ ગાય તમારા ઘરના દરવાજે આવે અને અવાજ કરે તો તેને સામાન્ય ઘટના ન ગણશો। ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે। શ્રાવણમાં ગાયનું આંગણે આવવું એ સાક્ષાત લક્ષ્મીજીના આગમનનો સંકેત છે। તેને રોટલી કે ઘાસચારો ચોક્કસ ખવડાવો। જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ અચાનક કાળી કીડીઓ મોટી સંખ્યામાં ગોળ કુંડાળું કરીને કંઈક ખાતી જોવા મળે તો આ જ્યોતિષશાસ્ત્ર મુજબ ધન લાભનો મોટો સંકેત છે। આ સંકેત દર્શાવે છે કે અટકેલા નાણાં તમને ખૂબ જ જલ્દી પાછા મળવાના છે। જો શ્રાવણના પવિત્ર મહિનામાં સવારે આંખ ખુલતાની સાથે જ તમને ઘરની બારી કે આંગણામાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે અથવા કોઈ પક્ષી આવીને બેસે તો સમજી લેજો કે તમારા ઘરમાં કોઈ મોટા શુભ સમાચાર આવવાના છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થવાનો છે। જ્યારે તમે મંદિરમાં અથવા ઘરે શિવજીની પૂજા આરતી કરી રહ્યા હો અને મહાદેવની મૂર્તિ કે શિવલિંગ પર ચડાવેલું ફૂલ અચાનક તમારી સામે નીચે પડે તો આ સાક્ષાત શિવજીના આશીર્વાદ છે। આ સંકેતનો અર્થ છે કે તમારી કોઈ મોટી મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થવાની છે। મિત્રો, શું તમને શ્રાવણ મહિનામાં આમાંથી કોઈ સંકેત મળ્યો છે? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને અત્યારે જ લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી રોજ મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો। મહાદેવ સૌનું કલ્યાણ કરે। હર હર મહાદેવ, જય ભોલેનાથ।